મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 19/8/2026 વાર બુધવાર. વૈષ્ણવમૂળ ગઢડા મધ્યનું 17મું સ્વામિનારાયણ હરે. સંવત 1878 આસોવદ એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવના મંદિરની સમીપે ઓરડાની ઓસરે સિંહાસન ઉપર બિરાજમાન છે ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મસાલ બે બળતી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે ને કીર્તન ગાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન ગાવા રહેવા દો, પ્રશ્ન ઉત્તર કરીએ. પછી સર્વ મુનિ બોલ્યા છે, ઘણું સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયામાં 24 તત્વ સહિત સમજે છે ને કોઈક ભક્ત તો માયાના તત્વ સહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ જ સમજે છે. એ બે પ્રકારના ભક્ત છે, તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જે ભગવાનની વિશે માયાની 24 તત્વ સમજે તેની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વ કરીને રહિત કેવલ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંખ્યવાળા 24 જ તત્વ કયા છે તે સાંખ્યની મતે 23 તત્વ અને 24માં ચેતજ્ઞ જે જીવ વિશ્વરૂપ ચૈતન્ય છે તે એ રીતે 24 તત્વ કયા છે. કેમ જે ક્ષેત્ર ચૈતજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહીં. તે માટે તત્વભેરા જ જીવ ઈશ્વરને કહ્યા છે અને ભગવાન છે તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે. માટે ભગવાન થકી માયિક તત્વ જુદા કેમ કહેવાય? અને જેમ આકાશ છે તેને વિશે 4 તત્વ કહ્યા છે તો પણ આકાશને કોઈનો દોષ અડતો નથી, તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્વનો એકય દોષ અડતો નથી. એવું જેને ભગવાનનું સ્વરૂપ છે તેમાં 24 તત્વ કહીએ તેમાં શું બાત છે અને તત્વ રહિત કેવું તેમાં શું નિર્બોધપણું આવી ગયું? પછી દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનના સ્વરૂપનું તત્વ સહિત સમજવું કે તત્વ રહિત સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપને જે તત્વ સહિત સમજે છે તે પણ પાપી છે ને તે તત્વ રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું થૂસનું કરવું ગમે જ નહીં. ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાનને ભગવાન એને વિશે ભાગ ત્યાગ કર્યાનો માગ નથી. એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્પાત નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો અને જેને એવી એક મતિ હોય તેને સ્થિતિ પ્રજ્ઞ જાણવો. અને જે પુરુષને ભગવાનને વિશે એવી દ્રઢ મતિ છે તેને ભગવાનના સર્વ પાપ થકી મુકાય છે. તે ભગવાનને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે અને આ સંસારમાં પણ એ રીતે છે જે થકી પોતાને મોટો સ્વાર્થ સળતો હોય તેને બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં. જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થ હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિ જે સંબંધ તેને વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા. તે ભગવાન થકી જેને મોટા સ્વાર્થ જાણ્યો હોય ને ભગવાન તો પાપી થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભય પદ પામે છે. એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહીં. જેમ સુખજીએ રાસ પંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરિસ્થિતિને સંશય થયો જે ભગવાનને પર સ્ત્રીનો સંગ કેમ કર્યો? પણ સુખજીને લેશ માત્ર સંશય થયો નહીં અને જે ગોપીઓ સંગે ભગવાનનો વિહાર કર્યો તે ગોપીએ પણ સંશય ન થયો ને ભગવાન હોય તો આમ કેમ કરે એવો કોઈ રીતે સંશય થયો નહીં. અને જ્યારે ભગવાન
કુબજિયાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેરા તેડી ગયા હતા, તો પણ ઉદ્ધવજીએ કોઈ રીતે સંશય થયો નહીં ને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો અને સામો ગોપીઓનું મહાત્મય અતિશય સમજ્યા માટે જેને ભગવાનનો અચર આશરો થયો હોય ને તે અતિશય શાસ્ત્ર વેતાઓ હોય અથવા ભોરો જ હોય પણ તેની મતિ ભમે નહીં અને ભગવાનના જે દઢ ભક્ત હોય તેનું જ મહાત્મય તે પણ ભગવાનના ભક્ત હોય તે જ જાણે પછી શાસ્ત્ર વેતા હોય અથવા ભોરા હોય પણ જેને ભગવાનને વિશે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું મહાત્મય જાણે અને દ્રઢ મતિવાળો ભક્ત હોય તેને ઓળખાવે પણ ખરો અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિશે દ્રઢ મતિ પણ કરી શકે નહીં અને જે દ્રઢ મતિવાળો ભક્ત હોય તેને પણ ઓળખાવે નહીં અને હરિભક્તનું મહાત્મય પણ જાણે નહીં માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખાવે અને મહાત્મય પણ તે જ જાણે જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય મહાત્મય જાણ્યું તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું મહાત્મય જાણ્યું અને પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તો પણ નિર્વિકાર છે ને માયા આદિ જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને પણ સ્થૂળ સૂક્ષ્મને કારણ વિકાર નથી અડતા તો પુરુષોત્તમ ભગવાનને ન જડે એમાં શું કહેવું. ભગવાન તો નિર્વિકાર ને નિર્લેપ છે, એવી રીતે જ ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપજ્ઞ જાણવું. જેમ પોતાના આત્મને વિશે જેની સ્થિતિ હોય તે પણ સ્થિતિપજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો કાઢ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય તેનું જ્ઞાન કરે તેમજ અસમર્થપણું હોય તેનું પણ જ્ઞાન કરે અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું જ્ઞાન કરે તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ જ્ઞાન કરે પણ ભગવાનના ચરિત્રની વિશે યોગ અયોગ્ય એવો ઘાટ પડે નહીં. એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિતિપજ્ઞ જાણવું અને જેની એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેની એથી ઉપરાંત બીજું કાંઈ સમજાવવાનું રહ્યું નથી. ઇતિ વૈષ્ણવ ગઢડા મધ્યનું 17મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક